39ના મોત 70થી વધુ ઘાયલ. નમસ્કાર, સ્વાગત છે આપનું આરબી ન્યૂઝના ટોપ 10 સમાચારમાં. હું અશ્વિન રાઠોડ. દક્ષિણ સ્પેનમાં બે હાઈ સ્પીડ ટ્રેન અથડાઈ, જેમાં 39 લોકોના મોત અને 70થી વધુ લોકો ઘાયલ થયા. ચાંદીએ હદ પાર કરી. 1 કિલોનો ભાવ 3 લાખને પાર થયો. 9 મહિનામાં 3 ગણા રૂપિયા થયા. એક રિપોર્ટ મુજબ ચીનની વસ્તીમાં સતત ચોથા વર્ષે ઘટાડો નોંધાયો. જન્મદર ઐતિહાસિક નીચલા સ્તરે. ડોનાલ્ડ ટ્રમ્પને મોટો ઝટકો. યુરોપિયન સંઘે અમેરિકા પર લગાવ્યો 9,767 કરોડનો ટેરિફ. બજારમાંથી પણ દૂર રાખશે. ખમેનેઈ પર હુમલો થયો તો યુદ્ધ નિશ્ચિત. ઈરાનના રાષ્ટ્રપ્રમુખની અમેરિકા ઇઝરાયલને કડક ચેતવણી. સાઉદી અરેબિયાની ગુફામાં મળ્યા 1800 વર્ષ જૂના ચિત્તાઓના મમી. ચીલીના જંગલોમાં ભીષણ આગ, જેમાં 18ના મોત. 8500 હેક્ટર વન ખાખ. 20,000થી વધુ લોકો બેઘર થયા. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષની ચૂંટણી માટે નીતિન નબીને ઉમેદવારી ફોર્મ ભર્યું. કરાચીના ગુલ પ્લાઝામાં ભીષણ આગ, જેમાં 10 લોકોના મોત અને 60થી વધુ લોકો ગુમ. ભારત 2028માં વિશ્વનું ત્રીજું સૌથી મોટું અર્થતંત્ર બનશે તેવું SBI રિસર્ચ રિપોર્ટમાં દાવો. તો આ આજના ટોપ 10 ન્યૂઝ અને હું હતો આપની સાથે અશ્વિન રાઠોડ. જય હિન્દ, જય ભારત.